ખબર નહીં. ગુરુ સર ને ગયું હોય એ મોટું પાકું દેખાડે ખરું ને. મન માટે સર કોઈ કહે મરી નાખે કે મરી નાખે કોઈ જો એકવાર સદગુરુ સર ને મરી જાય તો એને મરવાની આશા જ ના હોય. ખરું કે મારા રસરામ પછી મરવાની કોઈ આશા ના હોય. આ તો ઈચ્છા એ ગર્ભ નીકાળવાનો જબ્બો પેર નીકાળવાનો જૂનું થયું હોય એટલે દેવાય. ખરું મેલ પૂરો હે ઈચ્છા એ બદલવાનું. કોઈ રાજાની કોઈ તાકાત નથી કે ભાઈ ઘર મારું બદલી લઉં એમ પડેલો હોય એમ હે. એટલે કહ્યું કે ભાઈ મારી સદગુરુ સંતની કરુણા થઈ 18 મેં આવું નહીં, 4 વાની નહીં, 4 ખાની નહીં, જમના દૂધ શું લઈ જાય? જે શું લઈ જાય હોય તો લઈ જાય ને, ના હોય તો શું લઈ જાય કહો. પણ આ તો મારું 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 કહીએ એ જ માથા કૂટ છે મારા. એ જ મહાન દુઃખ. મારું મારું જે કહી રહ્યો એ મારું મારું જે કહી રહ્યો એ પરમાત્મા કોણ હશે? કેવો હશે? ક્યારનો હશે? એ કોઈ જગત ખોર જ છે પણ એ ઓળખાણ થતું નથી કુમારનો. ખરું આ મારું મારું જે કહી રહ્યો એ પુરુષ કોણ હશે? મારું માથું દુખે, કોણ દુખે, પગ દુખે, આ મારું જે મનથી અવાજ આવે મારું એવું કહેનારું કોણ હશે? કોઈ હશે તો કે ને મારું ને કે એવું ના કહેવાય માથું દુખું, પગ દુખું. પણ આ તો અંદરથી એવો અવાજ કે મારું. ખરું ઘર આગળ આવીને પૂછીએ કે રંગીત આ ઘર કોનું? તો રંગીત મહારાજનું હે. પણ આ ઘર રંગીત મહારાજ નહીં, ઘરમાં રહેનારા. એમ આની મય 5 તત્વના દેહની અંદર જે બોલનહાર પરમાત્મા જે કહ્યો, ચેતન કહ્યો એ જ બોલી